ટ્વિટર ઉપર બહુ જ ગજબ સ્ટોરી મેં વાંચી એક. તમિલનાડુમાં એક વ્યક્તિનો ફોન ચોરી થઈ જાય છે. એ ટ્રેનમાં ફોન ચોરી થાય છે, એના પછી ચોર એક સ્ટેશન ઉપર ઉતરી જાય છે અને જેમનો ફોન ચોરી થયો છે એમણે એમના દીકરાને તરત જાણ કરી દીધી સવારના 3 વાગે કે મારી બેગ અને બેગની અંદર મારો ફોન બધું ચોરી થઈ ગયું છે. એ દીકરાએ ગૂગલ મેપ્સનો પ્રયોગ કરીને 2 કલાકની અંદર ચોરને શોધી કાઢ્યો. કઈ રીતે શોધ્યો ચોરને અને કઈ રીતે આપણે પણ ગૂગલ મેપ્સનું આ ફીચર એક્ટિવેટ કરાવી શકીએ, એ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને ગૂગલ મેપ્સમાં એક ફીચર છે જે ફીચરને લોકેશન શેરિંગ કહેવાય છે. લોકેશન શેરિંગમાં જે રીતે આપણે વોટ્સએપમાં આપણું લોકેશન શેર કરી શકીએ, લાઈવ લોકેશન શેર કરી શકીએ, જેમાં મેક્સિમમ 8 કલાક સુધી આપણું લોકેશન લાઈવ રહેતું હોય છે, એ રીતે ગૂગલ મેપ્સમાં આપણે આપણું લાઈવ લોકેશન શેર કરી શકીએ છીએ. પણ વોટ્સએપ કરતાં આમાં એક સારો ફીચર એ છે કે આ 8 કલાકે બંધ નથી થઈ જતું. ગૂગલ મેપ્સમાં આપણે આપણા ગૂગલ ફેમિલીની સાથે કે પછી જે વ્યક્તિને આપણે લિંક શેર કરી છે એમની સાથે આપણું લોકેશન કન્સિસ્ટન્ટલી શેર કરી શકીએ છીએ, જેમાં આપણું લોકેશન જશે, આપણા બેટરીના પર્સન્ટેજ જશે, આપણે કોઈ ડેસ્ટિનેશન પર પહોંચતા કેટલો સમય લાગવાનો છે એ પણ એમને ખબર પડી શકે છે. તો કઈ રીતે આપણે ગૂગલમાં લોકેશન શેરિંગ ઓન કરી શકીએ બતાડું તમને. બહુ જ ઇઝી છે. લોકેશન શેર કરવા માટે તમારે તમારા ફોનમાં ગૂગલ મેપ્સ ખોલવાના છે. ગૂગલ મેપ્સ ખોલો ને એટલે આઈઓએસની સ્ક્રીન છે, કદાચ એન્ડ્રોઈડની સ્ક્રીન થોડી પ્લસ માઇનસ હોય, પણ તમારા નામનું તમારું જે ડીપી છે ને એના ઉપર તમારે ટેપ કરવાનું છે. ઉપર એના ઉપર તમે ટેપ કરશો એટલે અહીંયા લોકેશન શેરિંગ આ ઓપ્શન તમને દેખાશે. આ ઓપ્શન તમે સિલેક્ટ કરશો એટલે તરત જ તમારા ફેમિલીનું નામ દેખાય છે કે તમારું લોકેશન નીચે જોઈ શકે છે કે નથી જોઈ શકતા, અને અહીંયા એક ન્યૂ શેર એવું ઓપ્શન દેખાય છે. એના ઉપર ટેપ કરશો ને તો આપણને પૂછે છે કે ગુંજ ઠક્કરનું આ લોકેશન છે, 1 કલાક માટે શેર કરવું છે કે હું આને બંધ કરું ત્યાં સુધી શેર કરવું છે, કોની સાથે શેર કરવું છે. તો નીચે મને ઘણા બધા ઓપ્શન્સ આપ્યા છે મારા ફ્રેન્ડ્સના, જેમની જોડે હું કન્સિસ્ટન્ટલી કોન્ટેક્ટમાં હોઉં, મારા ગૂગલ ફેમિલી મેમ્બર્સના, મારા માતા પિતાના બધા નંબર્સ આમાં આપેલા છે. એમની સાથે શેર કરવું હોય તો એમને સિલેક્ટ કરીને શેર કરું. અગર આમાં એ ઓપ્શન નથી તો હું એક લિંકના માધ્યમથી પણ શેર કરી શકું છું. એના માટે મોર ઓપ્શન્સ પર મારે ક્લિક કરવાનું છે અને એ આપણને કહે છે કે તમે આ લિંક આપશો, જેની પાસે આ લિંક હશે એ તમારું લોકેશન જોઈ શકશે જ્યાં સુધી તમે બંધ નથી કરતા. એના પછી તમે શેર સિલેક્ટ કરશો એટલે હવે તમને ઓપ્શન પૂછે છે કે કઈ રીતે તમે શેર કરવા માંગો છો આ લિંક. અગર વોટ્સએપથી શેર કરવી છે તો વોટ્સએપ સિલેક્ટ કરો, નહીં તો તમે આ લિંકને સીધી કોપી કરી શકો છો. એ કોપી કરીને તમારે જ્યાં પેસ્ટ કરવી છે ત્યાં તમે પેસ્ટ કરી દેશો ને તો આ લિંક એમને મળી જશે. જે લિંકથી તમારું લોકેશન જ્યાં સુધી તમે શેર કરેલું છે ત્યાં સુધી એ જોઈ શકશે. આ કોને કામમાં લાગે છે? જે લોકોના ફેમિલી મેમ્બર સાથે કન્સિસ્ટન્ટલી શેર કરવા માંગે છે કે હું ક્યાં છું, જેનાથી પેલા ફોન બચી જાય કે ક્યાં પહોંચ્યા ક્યાં નથી પહોંચ્યા. સીધું ગૂગલ મેપ ખોલીને આપણે જોઈ શકીએ છીએ આપણા ફેમિલી મેમ્બર્સ ક્યાં પહોંચ્યા છે. ફોન ચોરી થઈ જાય એમાં કામમાં ક્યારે લાગશે? જ્યારે તમારા ફોનના સેટિંગ્સમાં જઈને તમે ફોનનો વાઈફાઈ કે પછી ફોનનો ડેટા ઓફ કરવાનું ઓપ્શન લોક સ્ક્રીનથી બંધ કરેલું હશે, એટલે તમારા પિન વગર કોઈ પણ વ્યક્તિ તમારું લોકેશન શેરિંગ ઓફ નહીં કરી શકે. એટલી બધી બેટરી પણ નથી જતી આમાં, અને આ ફીચર આપણને ક્યારેક કામમાં લાગી શકે છે. આશા રાખું છું આ નાનકડા વિડીયોથી તમારી એક મોટી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ હશે. આવી જ પ્રોબ્લેમ સોલ્વ કરવા માંગો છો, નવી માહિતી મેળવવા માંગો છો રેગ્યુલરલી, તો એક વાત કહું, જોતા રહેજો VTV Gujarati.com પર. આપણે ફરી મળીશું.